મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયું છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન। રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયું છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન। યોગ સંવાદ તથા યોગ શિબિરમાં સુરતીઓને બહોળી સંખ્યામાં ભાગ લેવાનો અનુરોધ કરતા યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી તારીખ 4 મેના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે। વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે તારીખ 3 મેના રોજ સાંજે 3:30 કલાકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન ઉપાડ્યું છે અને ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે, જે માટે યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે અને રાજ્યભરમાં 1.50 ટ્રેનરો તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું કે રાજ્ય સરકારના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન દ્વારા મેદસ્વીતા નિવારણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે। તેમણે વધુમાં કહ્યું કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોગ બોર્ડ દ્વારા તારીખ 3 મેના રોજ સાંજે 3:30 થી 6 વાગ્યા દરમિયાન વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું। સંવાદનો હેતુ મેદસ્વીતા નિવારણ અને યોગના ફાયદાઓ વિશે જનજાગૃતિ લાવવાનો છે। સંવાદમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે ચર્ચા સાથે યોગ આસનો પ્રાણાયામ અને ધ્યાનના માધ્યમથી નાગરિકોને તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા પ્રેરણા મળશે। યોગ બોર્ડના ચેરમેને કહ્યું કે આગામી તારીખ 4 મેના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી વેસુ સ્થિત DRP કોલેજ ભરથાણા ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે। આ શિબિર સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો ભાગ છે, જેમાં નાગરિકોને આસનો પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવશે। આ શિબિર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના કાઉન્ટડાઉનનો પણ ભાગ હોવાનું તેમણે કહ્યું, જેથી સુરતીઓને બહોળી સંખ્યામાં યોગ શિબિરમાં ભાગ લેવાનો અનુરોધ કરાયો હતો। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।